આજે તો આ બધું મિક્સ વેજીટેબલ્સ બનાવવાનું હતું એટલે બધું શાકભાજી સુધારી નાખ્યું અને મસાલો તૈયાર કરી નાખ્યો. મસાલો તૈયાર કર્યો અને પહેલાં તો મરચાં તળી નાખ્યા, કારણ કે શિયાળામાં મરચાં સારા લાગે એટલા માટે. અને પછી શાકનો મસ્ત વઘાર કરી નાખ્યો અને શાકનો વઘાર કરી નાખ્યો અને થોડું પાણી નાખી અને મસ્ત કુકર બંધ કરી દીધું. હવે 3 સીટી થાય એટલે શાક આપણું તૈયાર થઈ જાય. શાક તૈયાર થાય છે અને એટલી વારમાં મમ્મી લોટ બાંધવા બેસી ગયા, કારણ કે મેં શાક વઘાર્યું અને હેતાંશ રડતો હતો એટલે હું હેતાંશને હિંચકો નાખતી હતી. ત્યાં મમ્મી રોટલી બનાવવા પણ બેસી ગયા અને એમને રોટલી બનાવી નાખી. ત્યાં આજે ભાવેશ નાઇટમાં ગયા હતા એટલે એમના માટે ટિફિન મોકલાવવાનું હતું, એટલે મેં એમના માટે ટિફિન ભરી નાખ્યું અને મારા દિયરને આપી દીધું. તો એમને ભાવેશને ટિફિન દેવા જતા રહ્યા અને હેતાંશ થોડું રડ્યો એટલે મેં એને થોડો હિંચકો નાખી દીધો અને પછી હું જમવા બેસી ગઈ. જમવાનું તૈયાર થઈ ગયું હતું એટલે મેં જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.